નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સ્વાધ્યાય 2.1 ચેપ્ટર નંબર 2 છે અને પેજ નંબર છે 31 પર. હવે ચેપ્ટર 2ની જે 2.1 છે આપણે આગળ બધું જોઈ ગયા સંખ્યા રેખા ઉપરને, બરાબર. હવે અમુક દાખલા છે જે સેમ હશે એ તમારે જાતે ગણવાના છે, જે અંદર આપેલું છે કે કયા દાખલા તમારે ગણવાના રહેશે. હવે પહેલા નંબરનો દાખલો છે કે 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો. હવે તમારે શું કરવાનું છે, પછી આવતી છે ને તો એક ઉમેરવાના છે જે આપેલી સંખ્યા છે. કે ધારો કે 10,999 છે તો એમાં આપણે ઉમેરીએ છીએ 1, તો મળે છે શું આપણને 11,000. ઓકે, હવે 11,000માં પાછો 1 ઉમેરો, 11,001. 11,001માં પાછું 1 ઉમેરો, 11,002. 3 થઈ ગઈ. સેમ ટુ સેમ બીજા નંબરનો દાખલો છે પહેલાં આવતી એટલે કે આપેલ સંખ્યા છે ને એની પહેલાં કઈ આવતી, તો આપણે આપેલ સંખ્યા જે છે એમાંથી આપણે 1 બાદ કરવાની રહેશે. તો ધારો કે અહીંયા 10,001 આપેલ છે તો એમાંથી 1 બાદ કરો, તમને વધશે શું 10,000. 10,000માંથી 1 બાદ કરો 9,999, એમાંથી 1 બાદ કરો 9,998. તો આ 3 સંખ્યા થઈ ગઈ. તો એક વસ્તુ યાદ રાખવાનું કે કોઈ પણ આપેલ સંખ્યા પછી તરત આવતી સંખ્યા માગી હોય તો આપેલ સંખ્યામાં 1 ઉમેરવાનું, અને આપેલ સંખ્યામાં જો પહેલાં માગી હોય તો આપેલ સંખ્યામાંથી 1 બાદ કરવાનું રહેશે. ત્રીજા નંબરની તમારી છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તમારી 0 છે. ચોથા નંબરના કે સંખ્યાઓ તમને 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ શોધવાની છે. ખાસ ધ્યાન રાખજો, પૂર્ણ સંખ્યાઓ શોધવાની છે 32 અને 53. તો પૂર્ણ સંખ્યા આપણને ખબર જ છે કે પૂર્ણ સંખ્યામાં શું આવે છે 0, 1, 2, 3, 4 એ બધી પૂર્ણ સંખ્યા છે જેને પૂર્ણ કરે છે સંખ્યાઓને. તો અહીંયા 32 થી 53 વચ્ચે જે પણ સંખ્યા આવતી ને તમારે ગણવાની છે. તો 32 અને 53 સિવાય ગણો તો 32 પછી 33 ગણી નાખો, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 48, 49, 50, 51 અને 52. ગણી લો કેટલી થઈ ગઈ. તો 20 સંખ્યાઓ પૂર્ણ થઈ ગઈ, બરાબર. 32 અને 53 નથી ગણવાની કારણ કે એ વચ્ચે આવતી સંખ્યાની વાત કરી છે. તો અહીંયા થઈ ગઈ તમારી 20 પૂર્ણ સંખ્યાઓ. પાંચમા નંબરનો દાખલો છે કે નીચે આપેલ સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યાઓ જણાવો. તો આપણે ખબર પડી ગઈ કે તરત આવતી એટલે પછી પ્લસ તો 1 ઉમેરવાનો જ રહેશે. ધારો કે તમને આપેલ સંખ્યા છે 24,40,701. હવે તમારે પછીની સંખ્યા ઉમેરી છે તો તમારે ઉમેરવાનું છે શું 1. તો આપેલ સંખ્યા જે છે ને એમાં તમારે 1 ઉમેરવાનું છે. તો એ 1 તો તમે ઉમેરી દીધો તો વધ્યા કેટલા 24,40,702. એવી જ રીતે એના પછી બી, સી અને ડી જે આપેલ છે બુકની અંદર એ તમારે જાતે ગણવાનું રહેશે કે એના પછીની સંખ્યાની વાત કરી છે તો આપેલ સંખ્યામાં તમારે 1 ઉમેરવાનો રહેશે. છઠ્ઠા નંબરમાં છે હવે પહેલાંની સંખ્યા જણાવો. તો પહેલાંની સંખ્યામાં આપણે જોઈ લીધું, શું જોયું કે આપેલ જે સંખ્યા જે છે એમાંથી આપણે 1 બાદ કરવાના. તો જોઈ લઈએ કે 94 પછીની તરત પહેલાંની સંખ્યા 94 છે, એના પહેલાંની સંખ્યા કઈ છે તો 93 છે. તો આપણને ખ્યાલ જ છે, પણ સંખ્યાત્મક રીતે લખવું હોય તો 94 - 1 લખવાનું. તો તમને મળે છે શું 93 એટલે કે 3. એવી જ રીતે છઠ્ઠા નંબરના દાખલાની અંદર તમને બી, સી અને ડી જે આપેલ છે એ તમારે જાતે ગણવાના રહેશે. સાતમા નંબરનો દાખલો છે. સાતમા નંબરના દાખલામાં કયું મોટું કોના કરતાં મોટું છે અને કોના કરતાં નાનું છે, તો ઇંગ્લિશમાં આપણે એક ચિહ્ન આપેલ છે અને ઇંગ્લિશમાં શું કહેવાય તો હું સમજાવું છું કે તમને જે સંખ્યા રેખા આપી છે ને એ સંખ્યા રેખા ઉપર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે એ તમારે લખવાનું છે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે એ જણાવવાનું છે. હવે તેમની વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ આવશે, લેસ ધેન કે ગ્રેટર ધેન. તો તમને આ રીતનું જે ચિહ્ન આપેલ છે ને એ લેસ ધેન કહેવાય, એટલે કે આપેલ સંખ્યાથી નાનું, અને આમ જે સંખ્યા આપેલ છે ને એ ગ્રેટર ધેન કહેવાય, એટલે કે આપેલ સંખ્યાથી મોટું. તો આપણે આગળ હું જો બતાવી દઉં છું તમને. તો આપણને 2 સંખ્યા આપી છે 530 અને 503. તો અહીંયા 2 સંખ્યામાંથી આપણને ખબર જ છે જોઈએ તો કે 530 મોટું છે, પણ તમે લખશું કઈ રીતે, તો કે આપેલ સંખ્યા છે તો એમાં તમારે 530 એ મોટી સંખ્યા છે, હવે 503 કરતાં મોટી છે તો તમારે લખવું કઈ રીતના. તો 503 જે છે ને જે નાની સંખ્યા જે તમને આપેલ છે
તો 503 જે છે ને 530ની ડાબી બાજુએ છે, ખબર પડે છે? 503 એ 530ની ડાબી બાજુએ છે. તો અહીંયા હું લઉં તો અહીંયા 503 કરતાં મોટી છે એટલે લખાશે શું? ગ્રેટર દેન. તો અહીંયા 503. તો 530 એ 503 કરતાં મોટી છે. એવી રીતે બી નંબર જે છે એ તમારે જાતે ગણવાનું રહેશે. સી નંબર જે આપેલ છે તો સી નંબરમાં 98,765 છે. તો 98,765 અને 56,789. તો 56,789 જે છે એ 98,765ની ડાબી બાજુએ છે. તો 98,765 એ 56,789 કરતાં મોટી છે. મોટી છે તો ગ્રેટર દેન આવે, નાની છે તો લેસ દેન આવે. બરાબર. એવી રીતે તમારે ડી પણ જાતે ગણવાનું રહેશે. પછી આવે છે ખરા અને ખોટા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ખરા અને ખોટા જણાવવાના છે, જેમાં ખોટું જે છે ને એને એક્ઝામ્પલ તમારે સમજાવવાનું છે કે કઈ રીતના ખોટું છે અને એનું સાચું શું છે. તો પહેલું તમને આપ્યું છે કે શૂન્ય જે છે ને એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો ખોટી વાત છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય તો આવતું નથી, એટલે પહેલું તો આપણું શું થઈ જશે? રોંગ. બીજા નંબરમાં છે 400 જે છે ને એ સંખ્યા 399ના પહેલાં આવતી છે, પહેલાં આવતી સંખ્યા છે. ખોટું, કારણ કે 399ની તરત પહેલાંની સંખ્યા તો કઈ આવે છે? 398. હવે જે ડી નંબર જે છે ને એ ડી નંબરમાં તમને શું કીધેલું છે કે 600 એ સંખ્યા એ 599ના પછી તરત આવતી સંખ્યા છે. તો એકદમ કરેક્ટ છે કે 599 પછી આવતી સંખ્યામાં જો +1 ઉમેર્યું તો મને 600 મળે. તો ડી નંબરનું સાચું છે. ઈ નંબરમાં શું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો એ પણ સાચું છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં આવે છે શું? 1 2 3 4. પૂર્ણ સંખ્યામાં આવે છે શું? 0 1 2 3 4. પણ પ્રાકૃતિક સંખ્યામાં જે સંખ્યા આવે છે એ પણ પૂર્ણ સંખ્યામાં તો આવે જ છે. એફ નંબર જે છે કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. તો ખોટું છે, કારણ કે 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી, એ પૂર્ણ સંખ્યા છે. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. ખોટું છે, કારણ કે 10 જે છે ને એ 2 અંકોની પૂર્ણ સંખ્યા છે. હવે એની તરત પહેલાંની સંખ્યા કઈ છે? 10 - 1 બરાબર 9 થાય. તો એ એક અંકની સંખ્યા છે. એચમાં તમને શું કીધું છે? 1 જે છે ને એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો ખોટું, કારણ કે 0 શું છે? એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પ્રાકૃતિક આઈ નંબરમાં તમને કીધું છે કે પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. તો સાચું છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ તો 1થી જ શરૂ થાય છે. પૂર્ણ સંખ્યા જે છે ને એ 0થી શરૂ થાય છે, પણ પ્રાકૃતિક સંખ્યા તમારે 1થી શરૂ થાય છે. જે નંબરમાં તમને કીધું છે કે પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. ખોટું છે, કારણ કે પૂર્ણ સંખ્યા 1 જે છે ને એની પાસે તેની પહેલાં આવતી સંખ્યા 0 છે, કારણ કે પૂર્ણ સંખ્યામાં 0થી શરૂઆત થાય છે, એટલે કે 1ની પહેલાં આવતી સંખ્યા 0 છે. કે નંબરમાં તમને કીધું છે કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે. ખોટું, કારણ કે 13 શું છે? 11 અને 12 કરતાં મોટી સંખ્યા છે. તો એ બે વચ્ચે તો હોય જ ન શકે ને, કારણ કે 11 પછી 12 આવે છે, 12 પછી 13 આવે છે, તો બંને કરતાં તો મોટી સંખ્યા 13 થઈ ને, તો એ સંખ્યા તો ન હોઈ શકે. આઈ નંબરમાં શું આવે છે? પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. તો કે સાચું છે, કારણ કે પૂર્ણ સંખ્યાઓ 0થી શરૂ થાય છે. એમ નંબરમાં તમને શું કીધું છે કે 2 અંકોની સંખ્યા છે. હવે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. તો આ પણ ખોટું છે. કારણ શું છે? કે કારણ કે 2 અંકોની સંખ્યા 99 છે, બરાબર.
તો 2 અંકોની સંખ્યા 99ની તરત પછીની સંખ્યાની વાત કરું તો તરત પછી સંખ્યામાં આપણે 99 + 1 ઉમેરીએ તો 100 મળે, તો એ 3 અંકની સંખ્યા થઈ ગઈ એ 3 અંકની સંખ્યા. હા, તમને 1 અંકની સંખ્યામાં તમે 1 ઉમેરો તો તમને 2 અંકની સંખ્યા મળે, પણ અહીંયા 2 અંકની સંખ્યા પછી આવતી સંખ્યા 2 અંકની ન હોઈ શકે, કારણ કે 2 અંકની સંખ્યા આપણી 99 છે, તો એમાં 1 ઉમેરું તો મને 100 મળે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય આપણો 2.1 પૂર્ણ થઈ ગયો. બરાબર, આ તમારી બુકની અંદર લખી દેવાનું છે, ગણિતના ચોપડીની અંદર. બરાબર, અત્યારે આટલા સુધી. પ્રણામ અસ્તુ.